છે તો એકવાર મંડપની નીચે આવી જાય, કેમ કે 2 થી 4 મિનિટ છે બરાબર, પણ 4 મિનિટની અંદર જે લોડ આપીશ બહુ ખતરનાક લોડ આપીશ, ક્યાં જાય ખબર બી નહીં પડે. તો સૌપ્રથમ તો બધાને જોહાર, જય આદિવાસી, જય સંવિધાન. આજ બિરસા મુંડા જન્મ જયંતિ, તો એને લઈને જે મારું જે આગળનું વક્તવ્ય પહેલાં નામ લખવાની જરૂર હતી પણ પાછળથી લખાયો, સમય ઓછો છે. તો મારો જે મેન મુદ્દો આજ બિરસા મુંડાનો એક આંદોલન હતો જે 1898ની અંદર, એ આંદોલનની અંદર અંગ્રેજો એક કાયદો બહાર પાડ્યો જેને કહેવામાં આવે લેન્ડ એક્વિઝિશન એક્ટ, જેને કહેવાય ભૂમિ સંપાદન અધિનિયમ. એને આધીન સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આવ્યો છે 21 નવેમ્બર 2003, અમરેન્દ્ર પ્રતાપસિંહ બનામ તેજ બહાદુર પ્રજાપતિ, આદિવાસીઓની જમીન ગેર આદિવાસીઓના નામે નથી થતી. ગેર આદિવાસી તો શું, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના નામે પણ નથી થતી. તો આગળ વાત કરીએ કે જે સમીર દાદાએ વાત કરી જે રૂઢિ પ્રથાની, એને લઈને પણ એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે 18 એપ્રિલ 2013, વેદાંતા જજમેન્ટ. ના લોકસભા ના વિધાનસભા સબસે બડી ગ્રામ સભા. હવે જોવા જઈએ તો સુપ્રીમ નથી, ન્યાયપાલિકા સુપ્રીમ નથી, વિધાયિકા સુપ્રીમ નથી, કાર્યપાલિકા સુપ્રીમ નથી. સુપ્રીમ છે આપણા ગામની જે રૂઢિ પ્રથામુખી વ્યવસ્થા, જે સ્વશાસન વ્યવસ્થા, જે આપણી સુપ્રીમો છે, એને આપણે મજબૂત કરવી પડશે. તો આજે આપણી એ વ્યવસ્થા ક્યાં ગઈ, એ વ્યવસ્થા આપણે ભૂલી ગયા છીએ. તો આગળ વાત કરીએ કે જે સૌથી વધારે જોવા મળે છે કે જે ગૌચરની જમીન, પડતર જમીન, ખરાબાની જમીન, એને લઈને પણ એને સમજવું પડશે. એનું પણ સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપેલું છે 28 જાન્યુઆરી 2011, જગપાલસિંહ બનામ અન્ય બનામ પંજાબ રાજ્ય. ભારતમાં ગ્રામ સમુદાયોના વિરાસતમાં મળેલી સામાન્ય પડતર જમીન ગ્રામ સભાના અંતર્ગત આવશે. ગ્રામ સભા કઈ, જે રૂઢિ પ્રથા, જે પુરખોતી વ્યવસ્થા, જેને કહેવામાં આવે કસ્ટમરી લો, તો એ વ્યવસ્થાની અંદર આપણે શું તો આપણું જળ જંગલ જમીન, આપણી જમીન સુરક્ષિત રાખીશું. આગળ વાત કરીએ તો 11 જુલાઈ 1997 સમતા જજમેન્ટ, 5મી અને 6ઠી અનુસૂચિત ક્ષેત્રોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની 1 ઇંચ જમીન નથી. હવે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ કહે છે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જમીન કઈ રીતે લઈ શકે, કેમ કે આપણે એટલું બધું જાણતા જ નથી અને આપણી આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા આજે ભૂલી ગયા છે. આગળ વાત કરીએ તો વધારે સમય નથી. હવે જે એસટી અને આદિવાસી એની વાત કરીએ, એસટી અને આદિવાસી બંને અલગ અલગ છે. એ પણ સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે 14 ફેબ્રુઆરી 2001, ડોક્ટર સૂરજમુનિ સ્ટેલાકુજુર બનામ દુર્ગાચરણ હાંસદા, આદિવાસી અને એસટી બંને અલગ અલગ છે. એ પણ અનુચ્છેદ 13ની અંદર સાફ ડિફાઇન કરેલું છે એસટી અને આદિવાસી બંને અલગ અલગ છે. આદિવાસી બનવું હોય ત્યારે આપણે જે રૂઢિ પ્રથા વ્યવસ્થા છે અનુચ્છેદ 13(3) ક મુજબ આપણી વ્યવસ્થા ચલાવીશું તો આપણે આદિવાસી સાબિત થઈશું. એ જ રીતે દિલ્હી હાઈકોર્ટનું પણ એક જજમેન્ટ છે 16 સપ્ટેમ્બર 2015, પ્રેમ માડી બનામ અન્ય બનામ ભારત સંઘ. અનુચ્છેદ 342, અનુચ્છેદ 366 ખંડ 25ની અંદર આદિવાસી શબ્દ નથી આપેલો. સંવિધાનની અંદર આદિવાસી શબ્દ ક્યાંય નથી આપેલો. આદિવાસી અને એસટી બંને અલગ અલગ છે, એ પણ સમજવું પડશે. આદિવાસી એટલે ભારત દેશનો મૂળ માલિક અને એસટી એટલે નાગરિક, જેને કહેવામાં આવે ઇમિગ્રન્ટ પીપલ, અને આદિવાસી એટલે ઇન્ડિજિનિયસ પીપલ. એ આપણે સમજવું પડશે.
અને આગળ વાત કરીએ તો જે આપણી જમીન કે ખાણ ખનીજની વાત કરીએ કે થોડા સમય પહેલા જે ભિલોડા તાલુકાની અંદર કુંડોલ ગામમાં આપણે જોયું તો ખાણ ખનીજ વાળા આવીને કે જમીન જે જમીન અમારી છે ખનીજ પણ અમારું કહેવાય એમ એ તો સુપ્રીમ કોર્ટ કહે છે 8 जुलाई 2013 सत्यन केवी बनाम अन्य बनाम केरल राज्य जिसकी जमीन उसकी खनिज હવે જમીન આપણી છે તો ખનીજ પણ આપણું જ છે હવે છેલ્લે એક વાત પૂરી કરીને મારી વાત પૂરી કરીશ તો હવે બંધારણ વિશે આપણે જાણતા જ નથી બંધારણ થી દેશ ચાલે છે એ પણ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે સંવિધાન શું છે હજી આપણે જાણતા નથી 24 એપ્રિલ 1973 केशवानंद भारती बनाम अन्य बनाम केरल राज्य देश चलेगा तो संविधान से चलेगा આપણે તો ખ્યાલ જ નથી સંવિધાન આજ સુધી પકડી નથી સંવિધાનની અંદર જે આપણા જે ફંડામેન્ટલ રાઇટ્સ આપેલા છે અનુચ્છેદ 12 થી લઈને અનુચ્છેદ 35 સુધી એ પણ આપણે સમજવા પડશે તો અહીંથી મારી વાત પૂરી કરું જોહાર જય આદિવાસી જય સંવિધાન ખૂબ આભાર સાહેબ.